આપકી અદાલતમાં શિલ્પા શેટ્ટી પર આરોપ છે કે એમણે ઘણા દિલ તોડ્યા છે. શિલ્પા, તમે તમારી વેબસાઇટ પર તમારું ઈમેલ એડ્રેસ મૂક્યું હતું. જી. તો હજારો લોકોએ તમને પૂછ્યું હતું કે મારી સાથે લગ્ન કરશો? ઈમેલ આઈડીને મેં બદલી નાખ્યું. હવે નવું ઈમેલ આઈડી છે. વેલ, આઈ રિયલી થિંક આઈ ટેક દેટ એઝ કોમ્પ્લિમેન્ટ, રજતજી. જ્યારે એક આર્ટિસ્ટ કામ કરે છે તો સારું લાગે છે જ્યારે લોકો એક કામને માટે પ્રેમ સાથે રેસિપ્રોકેટ કરે છે. એન્ડ દેટ્સ ધ વન થિંગ વી રિયલી લુક ફોરવર્ડ. પણ હવે જ્યારે તમે તો- નિર્ણય લઈ લીધો છે લગ્ન કરવાનો, જી. તો એ જે હજારો લોકો છે જેમના દિલ તૂટશે, એમને શું કહેશો તમે? આગલી તારીખ ક્યારે છે? કોઈ એવું પણ હતું જેને કારણે તમે કુકિંગ શીખ્યું હતું, ખાવાનું બનાવવાનું શીખ્યું હતું? મેં એટલી કુકિંગ એટલે જ શીખી કારણ કે મને ઘણું એટલે ખાવા બનાવવાનું ગમે છે. ઘણું. મેં કુકરી કોર્સ કર્યો હતો જ્યારે હું 14 વર્ષની હું હતી. ઉલ્લેખ કરું છું 10 વર્ષ પહેલા સ્ટારડસ્ટમાં છપાયું હતું હવે તમારા શું છે? વિષયના પ્લીઝ માટે. એ સવાલ નહીં પૂછો મને. પ્લીઝ. યુ નો આઈ રિયલી થિંક હું જે રીતે જીવું છું મારી જિંદગી, હું બિલીવ કરું છું કે ક્યારેય પાછળ ફરીને જોવું નહીં જોઈએ. અને જે વીતી ગયું છે એ વીતી ગયું છે. ચાલો 10 વર્ષ હા. પહેલાનું નહીં, હવે જે છાપામાં છપાયું છે હું તમને પૂછી ઓ લઉં છું. ગોડ. એટલા જોરથી છપાયું છે, શિલ્પા શેટ્ટીએ કહ્યું, આઈ એમ નોટ અ હોમ બ્રેકર. યુ નો ઇટ સાઉન્ડ્સ લાઈક આઈ એમ ઓન ધ ડિફેન્સિવ ફોર. એવું લાગી રહ્યું છે કે હું એક્સપ્લેનેશન આપી રહ્યું છું. પણ આજે બ્રિટિશ મીડિયાએ ઓબ્વિયસલી એક આર્ટિકલ છાપ્યું હતું. ત્યાંથી કાઢીને ઇન્ડિયન મીડિયાએ અહીંયા છાપી દીધું અને આગળ પાછળ કંઈ નથી લખ્યું, બસ આ કોટ આપ્યો છે. હું તમને સીધો એક સવાલ જી જી, પૂછું છું. પૂછી લો ને. મને ખબર છે તમે પૂછવાના છો તો પૂછી જ લો. શું તમે જ્યારે રાજ કુંદ્રા સાથે લગ્ન કરી રહ્યા છો તો એમની વાઈફનું એ એલિગેશન છે, એક્સ વાઇફ. એક્સ વાઈફ, હાજી. એમનું એલિગેશન, એમનો આરોપ એ છે કે તમે એમનું ઘર તોડ્યું પોતાનું ઘર વસાવવા માટે. જી. હું અમુક વસ્તુ પર વાત કરવાનું પસંદ નથી કરતી, પણ કેમ કે આ આર્ટિકલ આવ્યો છે મને લાગે છે કે આ એક સારું પ્લેટફોર્મ છે જ્યાં હું ક્લિયર કરી શકું છું. આ એટલે લખવામાં આવ્યું કેમ કે કવિતાએ, જે રાજની એક્સ વાઇફ છે, એમણે 1 વર્ષ પહેલાં એ કહ્યું હતું કે મારા કારણે એમના લગ્ન તૂટ્યા અને હવે એમણે એક લેટર લખીને આપ્યો જ્યાં એમણે કહ્યું કે શિલ્પાને કારણે અમારા લગ્ન નથી તૂટ્યા. અમારા લગ્ન એટલે તૂટ્યા કારણ કે અમે ઈચ્છતા હતા. તો આ એમણે સફાઈ આપી અને મને સારું લાગ્યું એ સાંભળીને કે એમણે એ વાત કહી. તો એટલે મેં કહ્યું કે આઈ વોઝ નોટ ધ રીઝન ફોર ધ મેરેજ બ્રેકઅપ એન્ડ દેટ ઇઝ વાય આઈ સેડ દેટ લાઇન. પણ મીડિયાવાળાઓએ નહીં લખ્યું કે આ કવિતાએ લખીને આપ્યું હતું. સો દે હેવ ઓનલી ઓબ્વિયસલી જસ્ટ રિટન the fact that I said that. Anyways, I just feel that, મારે સફાઈ આપવાની જરૂર નથી. આ મારી અંગત પણ જિંદગી છે. તમને બધા મીડિયા તરફથી એટલું જરૂર કહેવા ઈચ્છીશ કે તમારા લગ્ન માટે અમારા બધાની શુભકામનાઓ છે. તમારું ઘર વસે અને તમારું જીવન ખુશીથી ચાલે એ અમે બધા ઈચ્છીએ છીએ. થેન્ક યુ. મેમ, મારો એક સવાલ છે કે સેલિબ્રિટીઝની જે પર્સનલ લાઈફ છે એ પર્સનલ નથી રહી શકતી. કેવું લાગે છે? મીન્સ યુઝ ટુ થઈ ગયા છો કે ખરાબ લાગતું હોય છે? અમુક વસ્તુ ખરાબ, ક્યારેક ક્યારેક મને ખરાબ લાગે છે કારણ કે જ્યારે સારી વાતો થાય છે તો મીડિયાવાળા લખતા નથી અને જ્યારે ખરાબ વાતો થાય છે તો એને જ હાઇલાઇટ કરવા માંગે છે અને એ જ વાતનું ખરાબ લાગે છે. બટ ઇટ્સ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ જોબ. સો આઈ હેવ ટેકન ઇટ ઇન માય સ્ટાઇલ. ઇટ્સ ઓકે. એક શિલ્પા, જરૂર એ જણાવો કે તમે જે કંઈ બન્યા છો અને જેટલું તમારું નામ થયું છે દેશમાં અને બહાર, એમાં કઈ મીડિયાનો રોલ છે કે નહીં? ઓફકોર્સ. હું જે પણ બોલું છું હું ઘણી આભારી છું મીડિયાવાળાઓની. અહીંયા જ નહીં, બ્રિટિશ મીડિયાની પણ. અમે લોકો એ કહેવું ઘણું સહેલું છે, અરે મીડિયાવાળા ઘણા ખરાબ છે અને આ કરે છે તે કરે છે, પણ ઘણી બધી સારી વસ્તુઓ પણ કરે છે મીડિયાવાળા. પણ ઘણું બધું એન્કરેજ પણ કર્યું છે, ઘણો સપોર્ટ આપ્યો છે મને મીડિયાએ. તો આઈ હેવ ટુ થેન્ક ધ મીડિયા ટુ. સો આઈ કાન્ટ ઓનલી સે દેટ દે હેવ ઓનલી બીન મીન ટુ મી. થેન્ક યુ વેરી મચ.